મિત્રો, જીવન માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી, બોધ પ્રાપ્ત કરવાથી કે કોઈ પણ વાતનો સાર પ્રાપ્ત કરવાથી સફળ નથી થઈ જતું. જીવનને સફળ કરવા માટે એ જ્ઞાનને જીવનમાં ઉતારવું પડતું હોય છે. જીવન ત્યારે અને ત્યારે સફળ થયું ગણાય. એક રાજાને દ્રાક્ષનો ખૂબ મોટો બગીચો હતો અને એ બગીચામાં દ્રાક્ષના ઘણા બધા વેલા હતા અને એ બગીચાની સાર સંભાળ કરનાર માળી દ્રાક્ષના વેલામાંથી દ્રાક્ષ ઉતારી અને રોજ નિયમિત રીતે રાજા સુધી પહોંચાડતો હતો. એક દિવસ એ વેલા ઉપર એક પક્ષી આવીને બેસે છે અને દ્રાક્ષ ખાવા માંડે છે. એ મીઠી મીઠી દ્રાક્ષ ખાય છે અને ખાટી ખાટી દ્રાક્ષ નીચે ફેંકી દે છે. એક દિવસ આવું ચાલ્યું, 2 દિવસ આવું ચાલ્યું, 3 દિવસ ચાલ્યું અને આ તો જાણે પક્ષીનો રોજનો નિયમ બની ગયેલો. તેને ભગાડવા માટે માળી ઘણી બધી મહેનત કરે છે, માળી ઘણા બધા પ્રયત્નો કર્યા છે, આમ છતાં તે સફળ થતો નથી. અંતે તે રાજાને કહે છે ત્યારે રાજા એમ કહે છે કે હું ખુદ પોતે જ એ પક્ષીને પકડીશ, હું પોતે જ એને પકડીશ અને એને ભગાડીશ. બીજે દિવસે રાજા તે દ્રાક્ષના વેલા પાછળ સંતાઈ જાય છે અને રોજિંદા નિયમ પ્રમાણે પક્ષી ત્યાં આવી અને દ્રાક્ષ ખાવા માટે વેલા પર બેસે છે. ત્યાં જ રાજા તેને પકડી લે છે, તેના હાથમાં ઝાલી લે છે. પક્ષી તેના હાથમાંથી નીકળવાના ઘણા બધા પ્રયત્નો કરે છે, ઘણી બધી કોશિશ કરે છે, આમ છતાં તે પક્ષી એના હાથમાંથી છૂટતું નથી. ત્યારે પક્ષી રાજાને કહે છે કે રાજા, હું તમને જ્ઞાનની 4 વાતો જણાવું છું, તો તમે મને છોડી દેજો. રાજા એમ કહે છે કે તું પહેલાં જ્ઞાનની 4 વાતો જણાવ અને છોડું કે નહીં એ હું પછી વિચારીને કહીશ. પરંતુ રાજા આ બોલતા પક્ષીને સાંભળીને અને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે પક્ષી બોલે છે કે સૌથી પહેલી વાત એ છે કે ક્યારેય પોતાના દુશ્મનને છોડવો જોઈએ નહીં. બીજી વાત એ કહે છે કે ક્યારે અશક્ય વાત કે વસ્તુ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. અને ત્રીજી વાત એ કહે છે કે ક્યારેય વીતેલી જે કંઈ પણ ક્ષણો છે, પળો છે કે જે વીતી ગઈ છે, કે જે વાત વીતી ગઈ છે, તેના પર ક્યારેય પસ્તાવવું જોઈએ નહીં. અને આ સાથે જ જે પક્ષી હતું એ રાજાને કહે છે કે રાજન, હું તમારા હાથમાં ખૂબ જ દબાઈ ગયો છું, થોડી ઢીલ આપશો, તમારા હાથને થોડીક ઢીલાશ આપશો. અને રાજા પોતાનો હાથ જેવો ઢીલો કરે છે તે મોકાનો લાભ લઈ અને તરત જ પેલો પક્ષી છે એ પેલું પક્ષી ઉડીને એક વૃક્ષ ઉપર જતું રહે છે અને ત્યાં જઈને રાજાને કહે છે કે રાજન, ચોથી વાત એ કે ફક્ત કોઈ પણ જ્ઞાનને સાંભળવાથી લાભ નથી થતો, તેને જીવનમાં ઉતારવાથી, તેને આચરણમાં ઉતારવાથી જ લાભ થતો હોય છે. અને તમે જીવનમાં ક્યારેય એ વાતને અનુસરી નહીં. તમે દુશ્મનને એટલે કે મને છોડી દીધો કે જ્યારે ક્યારેય પણ દુશ્મનને છોડવો ન જોઈએ. તમે અશક્ય વાત ઉપર પણ વિશ્વાસ કરી લીધો છે અને તમે હાથમાંથી મને છોડ્યું ત્યારે તમે એવો અનુભવ કર્યો કે તમે ઠગાઈ ગયા છો. તો વીતેલી વાત ઉપર ક્યારેય પસ્તાવો પણ ન કરવો જોઈએ અને માત્ર જ્ઞાન લેવાથી જીવનમાં સફળતા નથી મળતી, તેને આચરણમાં ઉતારવાથી, અપનાવવાથી જીવન સફળ થતું હોય છે.